નમસ્કાર પશુપાલક મિત્રો, હું છું આપનો દિલીપ ઠાકોર. મુરલીધર ડેરી ફાર્મ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, પશુપાલક મિત્રો માટે એક ગુજરાત સરકારે અગત્યની જાહેરાત કરી છે. એના વિશે હું આજે વાત કરવાનો છું. એ પહેલાં દોસ્તો, મારી યુટ્યુબ ચેનલ કોઈને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરજો, અને આ વિડીયો ગમે તો લાઈક અને શેર અવશ્ય કરજો. દોસ્તો, ગુજરાત ગવર્મેન્ટ દ્વારા પશુપાલક મિત્રો માટે એક મહત્વની જાહેરાત એટલા માટે કહું છું કે જે પશુઓનો જે ઇન્સ્યોરન્સ છે એના વિશેની જે જાહેરાત કરી છે. દોસ્તો, પ્રતિ પશુ માત્ર ને માત્ર 100 રૂપિયા ભરીને તમે પશુનો ઇન્સ્યોરન્સ કરાવી શકો છો. ઇન્સ્યોરન્સ કેટલો મહત્વનો છે એ દરેક પશુપાલક મિત્રોને ખ્યાલ જ છે કે ભાઈ કેટલું મહત્વનું છે. કારણ કે જે તે વખતે કોઈ બનાવ બનતો હોય છે ત્યારે પશુનો વીમો દરેક ખેડૂત મિત્રને સાંભળતો હોય છે, પણ એ વખતે આપણી જોડે હોતો નથી હોતો. એનું કારણ માત્ર એક જ છે કે એનું પ્રીમિયમ છે જે હાઈ લેવલનું હોય છે. સમથિંગ વાર્ષિક એક પશુનું પ્રીમિયમ 3500 થી 4000 આજુબાજુનું પ્રીમિયમ હોય છે. એ સામાન્ય પશુપાલકોએ વીમો કરાવી શકતા નથી, અને આવો કોઈ બનાવ બને તો એમને મોટું નુકસાન વેઠવું પડતું હોય છે. દોસ્તો, આ પ્રીમિયમ જે ઇન્સ્યોરન્સની જે જાહેરાત કરી છે એના વિશે વાત કરું તો 1 થી 3 વેતરના ગાય અને ભેંસ બંને જાતિ માટે જે પશુઓ છે એમના માટે માત્ર 100 રૂપિયા ભરી અને ઇન્સ્યોરન્સ કરાવી શકો છો. દરેક પશુપાલક મહત્તમ 3 પશુઓની મર્યાદામાં આ પશુનો ઇન્સ્યોરન્સ કરાવી શકે છે. સમથિંગ કોઈ પશુપાલક પાસે 5 પશુ છે, 5 છે, 10 છે, 20 છે, પણ ગવર્મેન્ટની જે યોજના છે અંતર્ગત તમે મહત્તમ 3 પશુની ઇન્સ્યોરન્સ આ યોજના હેઠળ તમે કરાવી શકો છો. બીજું કે દોસ્તો, ગુજરાત ગવર્મેન્ટ પશુનું આકસ્મિક મૃત્યુ, વીજળી પડવાથી જે મૃત્યુ થાય એના પર ગુજરાત ગવર્મેન્ટ સહાય આપે જ છે. 37500 સહાય તેની અંદર મળવા પાત્ર છે. આ વસ્તુ બી પશુપાલક મિત્રોએ ધ્યાને લેવી. દોસ્તો, મારો વિડીયો અંત સુધી જોજો. આની અંદર કઈ રીતે એપ્લાય કરવું અને શું ડોક્યુમેન્ટ, શું પ્રોસેસ છે એ તમામ માહિતી આ વિડીયોની અંદર હું આપીશ. આની અરજી આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે. એમાં 14/11/2024 થી 13/12/2024 દરમિયાન આ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. બીજી વાત કહું તો આની અંદર કઈ રીતે એપ્લાય કરવું એના વિશે મેં એક વિડીયો, જે સ્ક્રીન વિડીયો બનાવ્યો છે એ વિડીયો બી હું તમારી સમક્ષ આની અંદર રજૂ કરીશ. એકદમ સિમ્પલ અને સરળ છે દોસ્તો. અને આની અંદર જે ઓનલાઈન અરજી કરો અને તમારી અરજી મંજૂર થાય ત્યારબાદ ત્યાંથી પશુ વિભાગમાંથી જે અધિકારી છે એ લોકો તમારા પશુઓની મુલાકાત લેશે અને જે સ્ટ્રેક વગેરે મારવાનું હોય તે કરશે. આનો મહત્તમ લક્ષ્યાંક 50,000 સુધીનો છે. એટલે સૌ પ્રથમ આની અંદર જાહેરાતમાં કીધું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છને સૌ પ્રથમ આવરી લેવામાં આવશે, ત્યારબાદ ધીરે ધીરે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને પણ લેવામાં આવશે. એટલે જે તે વખતે દોસ્તો આ તમારા વિસ્તારમાં આ પ્રોસેસ ખુલ્લી મૂકવામાં આવે તો આ જે સહાય મળવા પાત્ર છે અને આ જે યોજના છે એનો પશુપાલકો ખાસ કરીને અવશ્ય લાભ લે. એની અંદર શું શું ડોક્યુમેન્ટ જોઈએ તો ખાસ કરીને આપણે એક તો જાતિનો દાખલો છે, આધાર કાર્ડ, રાશન કાર્ડ, મોબાઈલ નંબર, આજે
જનરલી ડોક્યુમેન્ટ દૂધનો દાખલાની બી કદાચ જરૂર પડી શકે. ઓનલાઈન જે અરજી કરો છો એની અંદર તો તમારો મોબાઈલ નંબર છે, એનો જે ડેટા છે એ તમારે નાખવાનો રહેશે. તમે મોબાઈલથી બી આ અરજી કરી શકશો. એટલે આ જે મહત્વની જાહેરાત કહી શકાય દોસ્તો. આ પોર્ટલ 14 તારીખે એટલે કાલથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જે પશુપાલકોને અરજી કરવાની હોય એ વહેલી તકે કરી લેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.